રાજ્યમાં રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિ ખામી નિયંત્રણ અંતર્ગત 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અમદાવાદના અસારવા સ્થિત સરકારી આંખની હોસ્પિટલમાં યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે ચક્ષુદાન કરનારા દાનવીરોના પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નેત્રદાન મહાદાનના સંદેશ સાથે લોકજાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ એમ્બ્યુલન્સ પણ શરૂ કરવામાં આવી। આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ અને યુએન મહેતા હોસ્પિટલના તબીબો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 25 ઓગસ્ટથી 8 ડિસેમ્બર સુધી ચક્ષુ બેંક દ્વારા અને ચક્ષુ વિભાગ દ્વારા નેત્રદાન જાગૃતિનું પખવાડિયું ઉજવવામાં આવે છે। ચક્ષુદાન કોઈ પણ વ્યક્તિ કરી શકે છે અને આ એક ઓર્ગન ડોનેશન એવું છે કે ઓર્ગન ડોનેશનની જાગૃતતા તો છે, પરંતુ 3 થી 6 કલાક મૃત્યુ પછી પણ આ ચક્ષુનું દાન કરી શકાય છે। ગુજરાતમાં દર વર્ષે 5500થી 6000 ચક્ષુદાન આઈ બેંકને પ્રાપ્ત થાય છે।